નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ બહારવટીયો લખમણ અને સરકારી અમલદાર સાથેની ઘટના. અહીં ચંદ્રવાની ખોપમાં એટલે કે જુગાંતર જૂની કોઈ વીજળી ત્રાટકવાથી ડુંગરાની છાતી વિદારાઈ ગઈ હતી. તેના પોલાણમાં ઘેગું રાખેલ લખમણ પડ્યો હતો. એ હવે 5-7 વર્ષ પૂર્વેનો ગોચરાક લખમણ નહોતો રહ્યો. 2 વર્ષ પૂર્વેની બહેનનો ડાયો ડમરો ને પોચો ભાઈ પણ નહોતો રહ્યો. લખમણની છાતીમાં મરદાઈના મોર ફૂટ્યા હતા. એનો અવાજ રણશિંગાના રણકાર જગવતો હતો. એનો સંગાત અડીખમ 8 મિયાણાઓનો હતો. ભાષા પણ લખમણની ચોપાસ મર્દોની જાડીજી ભાષા હતી. મોળો બોલ ઉચ્ચારનાર પણ કોઈ નહોતું લખમણની પાસે. જગુ પગી લખમણનો વિશ્વાસુ કોળી. જગુને ખોળે લખમણ ઓશીકું કરીને નિરાતે ઊંઘનારો. એ જ જગુએ લખમણને એના સાથીઓને ઝેર ભેળવેલા લાડવા જમાડી આજે પારેવાની બાફી નાખે તેવા ઉનાળાને મધ્યાએ છેલ્લી ઊંઘના ઝોલા લેવરાવ્યા. સૌ ઢળી પડ્યા, પણ એકલા લખમણને દગાની સનસ આવી. લડતડિયા લેતે લેતે એણે ગળાની અંદર આંગળીઓ ઉતારી વમન કર્યું. લાડવાનું ઝેર પાયેલ લીલું અન્ન એના જઠરમાંથી થોડુંક નીકળ્યું. થોડીક આંખો ઉગડી. તે વખતે લખમણે સામી ઊંચી ધાર ઉપર સાહેબ લોકોની બંદૂકો દીઠી. પછવાડે 25 બીજા ખાકી પોશાક નિહાળ્યા. લખમણ ખસી તો શકતો નહોતો. અંગ લગભગ ખોટું પડી ગયું હતું. ફક્ત 2 હાથ સળવળ્યા, પણ એના હાથમાં બંદૂક સ્થિર કરી શકાતી નહોતી. ઓહો, લખમણે ઘા નાખી. એકવાર એક ભડાકો પણ કર્યા વિના મરી જવું પડશે. હું જીવતો છું એટલું જણાવી નહીં શકું. કોઈ 8માંથી કોઈ મને મારી બંદૂક આપવા નહીં ઉઠો. કોઈક તો ઉઠો, કોઈક તો બંદૂક દ્યો. ચમત્કાર બન્યો હોય તેવું લાગ્યું. કોઈકે પછવાડેથી હાથમાં ભરેલી બંદૂક મૂકી. લખમણે પાછળ જોવા ફાંફા માર્યા, પણ આંખોએ એક માનવીનો દેહ જ દીઠો. મુખમુદ્રા ન પારખી શકાય. કો કોણ છો? લખમણ માંડ પૂછી શકો. બેન છું. બેન? જવાબ મળ્યો, પણ લખમણ જવાબ ન ઝીલી શક્યો. શબ્દો ન પકડાયા. એણે બંદૂકના ઘોડા પર આંગળા સ્થિર કરવા માંડ્યા. એને કોઈકે નિશાન લેવરાવ્યું ને કહ્યું, ઉડાડ ઉડાડ બેનની ઠેકડી કરનાર ગોરાને. લખમણની બંદૂક છૂટી. ગોળીએ સામી ધાર પર ક્યાંક ઠણકારો કર્યો. કોઈ પડ્યું નહીં. એક પછી એક બંદૂક ભરતી વરતી એ આવેલી સ્ત્રી લખમણને દેતી ગઈ. બહારવટીયો ભડાકા કરતો ગયો ને છેવટે એ પડ્યો ત્યારે એટલું બોલી શક્યો, બેન હાલો ને ગોધેન ચારીએ. આ ગોરખ ધંધો કાંઈ લખમણનો છે? સામી ધાર સળવળી ઉઠી હતી. દેકારો બોલતો હતો ને અહીં સૌને મુવેલા સમજનાર સાહેબો તાજુબ થતા હતા કે ગોળીઓ ક્યાંથી વરસે છે. ધાણીફૂટ ગોળીઓ છોડતા સરકારી અમલદારો નજીક આવ્યા ત્યારે લખમણનો દેહ ખોળામાં લઈને બેઠેલી એક સ્ત્રી દીઠી. ઢળેલા બહારવટીયા લખમણને એ ભગવા વેશધારી ઓરતે પોતાના ખોળાનું ટેકણ આપી બેઠેલ રાખ્યો હતો ને એના ખભા પર બંદૂક તોડી રાખી. હજુ જીવતો છું. શર્ટ દોડતા આવતા એક સાહેબે તમંચો તાક્યો. રહો, ન ચાંપજો. બીજા સાહેબે એને હાથ ઝાલ્યો. પછવાડે એક સ્ત્રી બેઠી છે, વિંધાઈ જશે. છોડ એક નાચીસ ડાકરનું સન્માન મોતની પડે. એમ બોલતા એ સાહેબે રિવોલ્વરને ફરી વાર તોડી, પણ તેનો ભડાકો થાય તે પૂર્વ જ બીજા જુવાન સાહેબે એને હાથને ઠેલો માર્યો. ગોળી ધુમાડાના ભૂખરા પીછ ફરકાવતી કોઈ દેવચકલી જેવી આકાશ વિંધીને રમતી ગઈ. આટલો વખત જવા છતાં સામેથી બહારવટિયાની તાકી રહેલી બંદૂક ન વછૂટી. બહારવટિયો બેઠો હતો તેવો જ સ્થિર કોઈ ધ્યાનધારી જેવો બેસી રહ્યો. ઓરત પણ હવે નજીક પહોંચતા પૂરેપૂરી પ્રગટ થઈ. દૂરથી ડરામણો દેખાતો ડાકુ ખતમ થયેલો જ માલુમ પડ્યો. ગોળીઓ વડે વિંધાઈને એનો દેહ નવરાત્રના ગરબા જેવો જાળીદાર બન્યો હતો. છિદ્રોમાંથી રાતા રુધિરના અજવાળા નીતરતા હતા. ડુંગરના કાળમીડ પથ્થરોને ચગદી પોતાના બૂટની એડીના ચિત્કાર બોલાવતો મોટો સાહેબ ઠેકીને નીચે છલાઈ ગયો ને એણે બૂટનો ધક્કો મારી લખમણનો ક્લેવર જમીન દોસ્ત કર્યું. દાંત ભીષ્યા. ઓરતે પોતાની રાતી આંખો તાકી. સાહેબે જાણે કે એની દેવ પૂજાપો પીંખી નાખ્યો હતો. શું કરો છો તમે? ઈસુને ખાતર અટકો. નાનેરા સાહેબે મોટાને ત્યાંથી ધકેલવા પ્રયત્ન કર્યો. ઓરત બહારવટિયાનું રોળાતું માથું સરખું કરવા ચાલી. સાહેબના ઘુરકાટ હજુ શેમાં નહીં. એ ઓરત સામે ઘસ્યો. ઓરતે એક બાજુ ઉભેલી એ સિપાહીઓની ગિસ્ત સામે દયામણી નજર નહોતી. સાબ બહાદુર. સિપાહીઓના હવાલદારે એ સાદ કર્યો.
છંછેડાયેલો ગોરો થંભીને ઘુરક્યો. હવલદારે કહ્યું, સાહેબ, બહાદુરને હાથ જોડીએ છીએ, લાશને ન અપમાનો. નાનેરા સાહેબે એટલે કે પોલીસ અધિકારીએ પોતાની ખાકી હેઠ ઉતારી હાથમાં લીધી. ચૂપ રહો. મોટા ગોરાએ પોતાની માનહાની ન સહી. ઘોડેસવાર પોલીસો થોડે છેટે ઘોડા દોરીને ઊભા હતા. તેઓ એકાએક ઉતરી આવ્યા. તેમાંના એક સફેદ દાઢીવાળા નાયકે કહ્યું, સાહેબ, બહાદુર સૈયદ છું. મેં સરકારની ચાકરીમાં મોવરના, વાલાના, રાયદે વગેરેના ઘણા હંગામો ખેડ્યા છે. સાહેબ, લોકો પણ અમારી સાહેબે સામેલ હતા. શત્રુની લાશ પ્રત્યે કોઈએ બેઅદબી કરી નથી. અમારો મઝહબ અમને માના ધાવણમાંથી પણ મોટામાં મોટી એક જ વાત પીલાવે છે કે આદમી જિંદો છે ત્યાં સુધી દુશ્મન મુવા બાદ એનું બીછાનું માલિકને ખોળે થાય છે. એને અદબ સાથે એ અવલ મંજિલ પહોંચાડવાની અમારી ફરજ છે. આ ઓરત તમને ઉશ્કેરે છે કેમ? સાહેબે ખમચી રહીને કહ્યું. એ ઓરતે લાશને બેઠક કરાવી હતી. સૈયદ સવારે સમજાવ્યું, તે તો મોતની મરદાઈ બતાવતા. જીવતો ઇન્સાન કૂદતો થઈને ભલે ભમે, પણ એના શબને કોઈ ધૂળ ન ચટાવી શકે. બાબાલોગ, નાનેરા સાહેબે ગિસ્તના ઉશ્કેરાટ નિહાળીને શાંતિના શબ્દો છાયા. તમારું કહેવું ખરું છે. એક બેલગાડી મેળવી લાવો. આપણે લાશને રાજકોટ લઈ જઈશું. અહીંથી તો લાશને જોળી કરીને ઉઠાવી લઈએ. પ્રાંત સાહેબને પોતાનો પરાજય સમજાયો. નાકની અંદર ઉતરી જતા અવાજે એણે નાના સાહેબને કહ્યું, વિલિયમ્સ, આ કુત્તાઓ જો અહીં ન હોત તો મારે આ ભયંકર ઓરતને ફક્ત એક જ લાત મારી લેવી હતી. મને તૃપ્તિ થઈ જાત. તારી ક્ષુધા જ તારી પાસે આવું બોલાવે છે વોટસન. નહીં તો થોડા જ કલાકોમાં તું આપણા મહાન એમ્પાયર સામ્રાજ્યની એ આબાદીનો પ્રશ્ન એ કેમ ભૂલી જાત? આપણા મહાન એમ્પાયર એ 3 શબ્દોએ ત્યાં ગાયત્રીના મંત્રની સિદ્ધિ સાબિત કરી. ખરી વાત એ હતી કે સાહેબના છેલ્લા 2 ખાણા બગડ્યા હતા. ભૂખ સ્વભાવને બગાડનારી હતી. સિપાહીઓએ જ્યારે લાશને અદબભેર એક જોડીમાં ઉઠાવી ત્યારે પ્રાંત સાહેબે પણ મૃત્યુના માનમાં પોતાની ટોપી ઉતારી. જોડીને પડખે લાશના માથાને ટેકો આપતી ઓરત ચાલી. કેટલાક સિપાહીઓએ બીજી લાશોને પણ ઉઠાવી. પછવાડે ગોરાઓ ઘોડા દોરતા ચાલ્યા. આખું ટોળું ડુંગરાની બહાર નીકળતું હતું. ત્યારે ઘણા ખરા પક્ષી માળામાં પેસી ગયા હતા. પણ મુવેલા બહારવટિયા માહેલા એકાદનો કોઈ રખડતો કાળો રૂમાલ પગના વળેલા નખમાં ભરાઈ ગયેલો. તે ન નીકળતો હોવાથી એક કાગડો એને લઈ ઉડ્યા ઉડ કરતો હતો. એનો વાંક ગુનો તપાસ્યા વગર જ બીજા કાગડાઓ એને ચાંચો મારી કકળાટ મચાવતા એ ઘૂમતા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય મા ભવાની.